કેમ છો મિત્રો? મજા છો? અને મિત્રો તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે પાવાગઢ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, વિડીયોને કરી દેજો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો ચલો મિત્રો આગળ જઈએ. મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી જોજો, બહુ જ મજા આવશે. અને હું, મારો મિત્ર અને બીજા 2 મિત્રો એમ કરીને 4 મિત્રો અમે જઈએ છીએ મંદિરે મહાકાળીમાના. અને મિત્રો અત્યારે પહોંચ્યા છીએ હાલોલ, કહીએ છીએ હાલોલ સિટી, અને ત્યાંથી આપણે પાવાગઢ તરફ જઈએ છીએ. તો મિત્રો વિડીયોને જેટલું બને એટલું લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો સપોર્ટ બી કરજો થોડો, કેમ કે હજુ આપણે 500 સબસ્ક્રાઈબર થયા નથી, તો હવે જલ્દ પૂરા થવાના છે. તો જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કર્યું તે કરી દેજો, કેમ કે હવે થોડા અમેઝિંગ વિડીયો આવવાના છે. કેમ કે અત્યારે ચોમાસાનું મોસમ થયો છે મિત્રો, તો અમે અમેઝિંગ એવા વિડીયો લાવવાના છીએ ચેનલ પર. તો ડીટી બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ જઈને. લિંક બાયોમાં તમને મૂકી દઈશું, ઇન્સ્ટાગ્રામની લિંક મૂકી દઈશું. તો મિત્રો આપણે ફાઇનલી મોચી પહોંચી ગયા છીએ. અને મિત્રો તમે અહીંયાથી જે રસ્તા પર જાઓ છો તે એટલા મસ્ત સુંદર મજાના છે ને કે શું કહેવું, તમે જુઓ વિડીયોમાં. તો મિત્રો અહીંયા અમે વચ્ચે ઊભા હતા અને અહીંયા અમે જોયું
તો અહીંયા ફ્રી બધું જમવાનું છે અને સારી સેવા છે એવી, જે લોકો અહીંયા નાસ્તો કરી શકે છે, જમવાનું જમી શકે છે. તો જે કોઈ મિત્રો મારા વિડીયો જોવે અને એને પાવાગઢ આવવાનું થાય તો મિત્રો અહીંયા આવીને થોડું જમી લેજો, બહુ જ સારું છે. અને વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે જઈએ છીએ અત્યારે પાવાગઢ ઉપર. તો મિત્રો ફાઇનલી વચ્ચે પહોંચ્યા હતા અને અહીંયા એવું કહેવાય છે કે અહીંયા બધા ફોટો પાડે છે, તો વ્યૂ પોઈન્ટ કહેવાય છે અહીંયા. અને પાછળ તમે વ્યૂ જોઈ શકો છો. અને અહીં રહ્યું ત્યાં મંદિર. તો અમે બી થોડા ફોટા પાડી લઈએ અને વિડીયોમાં મૂકી દઈશું. તો મિત્રો ચલો પછી આગળ જઈએ આપણે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો અને લાઈક કરી દેજો. અરે આપણા ભાઈઓ તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ હવે. તો મિત્રો આ રહ્યો ગેટ. સ્ટાર્ટિંગ થાય છે પગથિયા કંઈક તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. અને મિત્રો અહીંયા થોડી ઠંડક લાગે એવું લાગે છે. મિત્રો ગરમી એવી લાગે છે ને શું કહેવું, આખો ભીનો થઈ ગયો છું. આ જો પસીનો કેવી ગરમી લાગે છે, ખતરનાક ગરમી. તો એવું લાગ્યું કે ઠંડક જેવું છે, પણ જોઈએ હજી તો આગળ જઈએ કેવું વાતાવરણ છે ઉપર. ગુજરાતી જ બોલું છું, ગુજરાતી બ્લોગર છું. ગરમીમાં લથપથ હે, ગરમીમાં લથપથ. હા तो मित्रों यहाँ पे वाटरफॉल मिल गया है पीछे हमें.
આટલી બોટલોના ભંડારા છે મિત્રો, જુઓ તમે. અને આ વ્યૂ જુઓ તમે. અહીંયાથી મિત્રો આપણે આવ્યા છીએ. અહીંયા થઈને ગોળ 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 ત્યાં ફરીને ત્યાંથી આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને આમ થાય આમ થઈને આમ થાય આ રસ્તા થઈને અહીંયાથી પહોંચ્યા અહીંયા. ત્યાંથી પછી નીચે થઈને ઉપર આવી ગયા. ફાઇનલી મિત્રો ઉપર પહોંચી ગયા છીએ મંદિરે. થાકી ગયા છીએ પહેલા. મિત્રો નીચેનો વ્યૂ તો જોવો તમે ખાલી. એક નંબર. તળાવ ફાઇનલી તો પહોંચી ગયા છીએ આપણે પાવાગઢ મંદિરે ઉપર. અને નીચેનો વ્યૂ તમે જોયું. તો ચલો આપણે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. ચલો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાકાળી મંદિર પાસે. અને બહુ મુશ્કેલથી ઉપર ચડ્યા છીએ. બધા થાકી ગયા છે, જોઈ લો તમે આમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા અને આપણે દર્શન કરી લઈશું. તમને જરૂર છે. તો વિડીયો આખો જોયો છે અને વિડીયો સારો લાગ્યો છે. વિડીયોને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. અને મિત્રો સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.